જય શ્રી કૃષ્ણ એવરીને. ભાઈઓ, દેવતુલ્ય ભાઈઓ અને માતા તુલ્ય બહેનો, ભરત બલસારાએ ફોન કર્યો કે આપણા સમાજના જે વડીલો પોતાનો પંચદેહ છોડીને ગયા વર્ષે ગયા છે, એમના માટે શ્રદ્ધાંજલિ આપવાની છે. કશો વાંધો નહીં, આપણે એમને આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીશું. બીજું, આ મહિનો શ્રાદ્ધનો મહિનો છે, બધા તમને ખબર હશે. તો આજે આપણે જે પ્રાર્થના કરીશું એ આપણા બધા પરિવારના લોકોને બી અને તમારા જે ફેમિલીમાં બી કોઈ બી તમારા વડીલો છે એને યાદ કરજો આજે, કે મુખ્ય ભાવના જ મુખ્ય છે. આપણે ક્રિયા સંપન્ન નથી કરવાની, પણ આપણે ભાવનાત્મક રૂપે એમને તર્પણ અંજલિ આપવાની છે, શ્રદ્ધાંજલિ. આમ તો અમે તર્પણ કરાવીએ છીએ અને ક્ષત્રિય સમાજને એક આપણે સજેશન બી કરું કે સમાજને જો કરવું હોય આવતા વર્ષે તર્પણ આપણા વડીલોનું, તો હું વોલેન્ટરી સર્વિસ આપીશ. એટલે અમારા ગાયત્રી પરિવાર તરફથી અમે વોલેન્ટરી કરીએ છીએ. તો આજે શ્રદ્ધાંજલિના રૂપે આપણા ક્ષત્રિય સમાજમાં જેમના નામ હું બોલું છું એમાં મારું છે, મારી સિસ્ટર છે, સખી સિસ્ટર, અને નામ છે રસીલાબેન પ્રવીણચંદ્ર પરમાર, બેલવીલ ન્યૂજર્સી. પ્રવીણ પરમાર એ અમારા બનેવી છે. બીજા છે લેક તારાબેન ઠાકોરલાલ કાપડિયા, જર્સી સિટી ન્યૂજર્સી. લેક ચિમનલાલ ગુલાબદાસ ખત્રી, જર્સી સિટી ન્યૂજર્સી. લેક રસિકલાલ સાકરલાલ કાપડિયા, જે કેટલા વર્ષોથી કનેક્ટિકટમાં હતા, એમનું દેહાંત આપણે ભારત દેશમાં થયું છે. તો પહેલાં આપણે એક ગાયત્રી મંત્ર એક કરીશું. ગાયત્રી મંત્રનું સિમ્પલ જો વ્યાખ્યા હોય તો એ પરમાત્માના તેજોમય પ્રકાશનું હું મારી અંદર ધ્યાન કરું છું, જે અમારા બધાની બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાય. તો એક સદબુદ્ધિની પ્રાર્થના છે અને વૈશ્વિક મંત્ર છે. તો આઈ થિંક તમ લોકોને આવડતો હશે ગાયત્રી મંત્ર. તો ગાયત્રી મંત્ર કરીશું. ત્યાર પછી આપણા અને શ્રદ્ધાંજલિના રૂપે 3 મહામૃત્યુંજય મંત્ર કરીશું. ભગવાન શિવનો મંત્ર છે અને જે આપણને મુક્તિ આપે છે. અને તે પછી 1 મિનિટનું મૌન પાડીશું અને ત્યાર પછી આપણે શાંતિ પાઠ કરીશું. તો આ રીતનો પ્રક્રમ છે. તો ગાયત્રી મંત્ર કમર સીધી કરી દેજો, આંખો બંધ કરી ઉગતા સૂર્યનું ધ્યાન કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. 3 વાર મહામૃત્યુંજય મંત્ર. એ દિવ્ય 4 આત્માઓને તેમજ આપણા જે બી વડીલો હોય બધાને યાદ કરજો. એમના માટે આપણે શાંતિ પાઠ કરતા પહેલાં મહામૃત્યુંજય મંત્રથી એમને વિશેષ આપણે એમને યાદ કરીશું. તો 3 વાર મહામૃત્યુંજય મંત્ર બધાને આવડતા હશે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મોક્ષીયમામૃતા.
હવે 1 મિનિટનું શાંતિ રાખવાની છે. જ્યાં બી લોકો ઊભેલા હોય વાત કરવાની બંધ કરી દે. આપણે જો આપણા વડીલોને, આપણા જે પૂર્વજો છે એને જો આપણે આનંદમાં રાખવા હોય તો આપણે શાંતિ જાળવવી પડશે. અને આપણે એમના જે ગુણો છે એ ગુણો આપણા જીવનમાં ઉતરે એવી આપણે ભાવના રાખવાની છે ને એના માટે પ્રયાસ કરવાનો છે. અને એમાં જ આપણા પૂર્વજો ખુશ થાય છે, આનંદ થાય છે. તો 1 મિનિટનું મૌન રાખીશું. તો હું ઓમ બોલું છું અને પછી પાછું છેલ્લે ઓમ બોલીશ અને શાંતિ પાઠ કરીશું. તો બધા શાંતિ રાખવે. ओम ध्यो शांति अंतरिक्षगम शांति पृथ्वी शांतिराप शांति औषधय शांति वनस्पतय शांतिर्विश्वे देव शांतिर्ब्रह्म शांति सर्वगं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति 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 सर्वारिष्टासु शांति भवतु. जय श्री कृष्ण. नमस्ते. Thank you, Praveen bhai.